ફરીથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ। વડોદરા શહેરમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર પહોંચી છે। નદીની સપાટી 28 ફૂટ થતા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। પરિસ્થિતિ વરસે નહીં અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। નદીની સપાટી 28 ફૂટ થઈ ગઈ છે, જેને કારણે જે ઉપરનો બ્રિજ છે તેને બંધ કરવાની ફરજ પડી છે। વધુ માહિતી આપવા સીધા જઈએ વડોદરા કે જ્યાંથી સંવાદદાતા રવિ અગ્રવાલ અમારી સાથે જોડાઈ રહ્યા છે। રવિ, નદીની સપાટી વધી, બ્રિજ બંધ કરવામાં આવ્યો। વડોદરામાં ફરી એકવાર વરસાદી ઇનિંગ શરૂ થઈ છે। જાણવા માંગીશું કેવી પરિસ્થિતિ છે ત્યાં વરસાદી માહોલને લઈને। બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરામાં વહેલી સવારથી અત્યાર સુધી 10 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે, જેના કારણે વડોદરા શહેરનું જે મુખ્ય બ્રિજ કહી શકાય કાલાઘોડા બ્રિજ જે વિશ્વામિત્રી નદી પર આવેલું છે તે બ્રિજ બંધ થયું છે। આપ જોઈ શકો છો કઈ રીતના વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા અહીંયા બેરિકેડિંગ જે છે તે કરવામાં આવ્યું છે। જે રીતના બ્રિજ પર પોલીસનો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે। પોલીસના જે જવાનો છે, અધિકારીઓ છે, તેમને બ્રિજ પર બંદોબસ્ત અર્થે અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે। મહત્વની બાબત છે કે આ સિઝનમાં બીજી વખત આવી ઘટના બની છે કે જ્યાં બ્રિજ બંધ કરવાની જે છે તે ફરજ પડી છે। જે રીતના વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી નદીની જે સપાટી છે તે ભયજનક સપાટી વટાવી ચૂક્યા છે અને તેના કારણે સતત કહી શકાય કે જે વિશ્વામિત્રી નદી છે તેના જ્યાં બ્રિજ જે છે વિશ્વામિત્રી નદી પરના તે તમામ બ્રિજ જે છે તે બંધ કરવામાં આવનાર છે। હાલમાં કાલાઘોડા પાસેનું જે બ્રિજ છે તેને બંધ કરવામાં આવ્યું છે। ત્યાર પછી જો વાત કરવામાં આવે તો મંગલ પાંડે પર આવેલું જે બ્રિજ છે તેને બંધ કરવામાં આવનાર છે અને આમ કહી શકાય કે એક બાદ એક તબક્કામાં જે વિશ્વામિત્રી નદીના જે બ્રિજો છે તે બંધ કરવામાં આવનાર છે। મહત્વની બાબત છે કે આપ જોઈ શકો છો કે રેડ એલર્ટ છે। રેડ એલર્ટમાં જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિશ્વામિત્રી નદી અહીંયા ખૂબ અત્યારે પોતાનું રૌદ્ર રૂપ બતાવી રહી છે, બે ખાટે વહી રહી છે અને બંને બાજુથી જે રાવપુરાથી આવતા જે લોકો છે તેમને ચાલીને જે છે આવું પડી રહ્યું છે। સાથે જ કાલાઘોડાથી આવતા જે લોકો છે તેમને પણ ચાલીને રાવપુરા તરફ જવાનો વારો આવ્યો છે અને જો કોઈને ન જવું હોય તો પછી જે વૈકલ્પિક રૂટ ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવ્યા છે તે રૂટ પરથી લોકો જઈ શકે છે, પરંતુ સલામતીના ભાગરૂપે ટ્રાફિક પોલીસે આજે વિશ્વામિત્રી બ્રિજ છે કાલાઘોડા પર પાસેનું તેને બંધ કરી દીધો છે। અને જે રીતના વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો અને તેના કારણે આજે વરસાદ નથી પરંતુ આફતનો વરસાદ હવે વડોદરાવાસીઓ માટે બની રહ્યો છે, કારણ કે વિશ્વામિત્રી નદી જે છે તે ભયજનક સપાટી વટાવી દીધી છે અને તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેમાં સયાજીગંજ, પરશુરામ ભટ્ટા, જલારામનગર, એક કારેલીબાગ, ઇન્દિરાનગર, સાથે જ વડસર કોટેશ્વર ગામ છે, ત્યાં કાસા રેસિડેન્સી છે। આ તમામ જગ્યા પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે અને લોકોને સુરક્ષિત સ્થળે રેસ્ક્યુ કરીને ખસેડવામાં પણ આવ્યા છે, પરંતુ હાલમાં પણ જે વરસાદની આગાહી વધારે છે અને તેના કારણે તંત્ર દ્વારા એક બાદ એક તમામ જે બ્રિજ છે વિશ્વામિત્રી નદી પરના તેને બંધ કરવામાં આવશે વાહન ચાલકો માટે, અવરજવર માટે। અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આજનો દિવસ એ વડોદરાવાસીઓ માટે ભારે દિવસ છે અને લોકો એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે હવે વરસાદે ખમા કરવી જોઈએ, હવે વરસાદ બંધ થવો જોઈએ, કારણ કે સતત અવિરત વરસાદના કારણે વડોદરા શહેરનું જે જનજીવન છે તે પણ ખોરવાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ ઊભી થઈ છે। જી બિલકુલ।